પાછું ફરીને પાછું આ બે સિંગમ લેડી માટે તાલી થઈ જાય. હું એટલા માટે ઘડી તાલી વગાડાવું છું કારણ કે એ પણ એક દિવસ આ ચેર ઉપર બેઠા હતા, મીટિંગ એટેન્ડ કરતા હતા અને આજે સારી રીતે સમજાવી શકે છે. તો એવા લેડીઝ અને અહીંયા આપણને સમજાયું કે વેલ્થ કેવી રીતે ક્રિએટ કરી શકાય. હેલ્થ તો સમજ્યા, વેલ્થ પણ સમજ્યા. તો કેટલા લોકોની ખુરશી હલી કે 36,000નો આંકડો જોઈને, રોજના 36,000, દિલ હલ્યા, ખુરશી હલી. પણ એવા લોકો આપણી વચમાં છે કે જે આ ઇન્કમ લઈ રહ્યા છે, ડેલી લઈ રહ્યા છે. એટલે આ બધી હવાની વાત નથી. જેમ લાઈવ ડેમો આપણે હેલ્થનો જોયો, અનુભવ કર્યો, એક્સપિરિયન્સ કર્યો, એવો વેલ્થનો પણ ડેમો જોઈએ કે આપણી વચ્ચે જ બેઠા છે. તો એવી પર્સનાલિટીને આપણે જોવી છે. હવે જ્યારે પણ એ લોકો આવે એટલે આપણને કેવું છે, પૂર્વ ધારણા લઈને બેઠા હોઈએ, ફલાણી કંપનીમાં, ઢેમચી કંપનીમાં કામ કર્યું હતું, આમાં કામ કર્યું હતું, આમાં કામ કર્યું હતું ને અત્યારે કંઈ વોટેવર જે હોય. પણ અહીંયા લાઈવ એ લોકો લઈ રહ્યા છે, કમાઈ રહ્યા છે. એને આપણી વચ્ચે બેઠા છે. એમને ફરીને પાછા ઇન્વાઇટ કરીશ, તો વેલકમ કરીશ. 500 થી લઈને 5 લાખ સુધીનો જે એચિવમેન્ટ લઈને ચૂક્યા છે એવી પર્સનાલિટી અહીંયા આવી જાય. તમે જે નવા ગેસ્ટ છે ને, તમારે જોવાનું છે કે એક દિવસ હું પોઝિટિવ ડિસિઝન લઈશ ને તો હું પણ તમારે જેટલા લોકો શેરિંગ કરે ને એમાં તમારી જાતને જોજો કે હું પણ એક દિવસ આ સ્ટેજ ઉપર આવી રીતે શેરિંગ કરતો હોય. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા તો બંને બહેનો માટે જબરદસ્ત ક્લેપિંગ થઈ જાય અને માટે આરતીબેન માટે પણ થઈ જાય. દોસ્તો, નામ છે મનોજ ભરવાડ. આ બિઝનેસ છેલ્લા 2 વર્ષથી મને બતાવવામાં આવ્યો હતો, પણ જેમ બહેને કીધું કે મેગ્નેટ થેરાપી અમારો વિષય હતો નહીં, એટલે મગજમાં ઉતરતું નથી. ભાનુભાઈ વારંવાર આ વસ્તુ કહેવામાં આવી કે ભાઈ મેગ્નેટ થેરાપી છે, બહુ સરસ છે, બિઝનેસ પણ સારો છે, હેલ્થનું પણ સારું છે, પણ મગજમાં નહોતું ઉતર્યું. પણ વાર્યા એમ હાર્યા વારીએ 6 મહિના પહેલાં હું સામેથી ગયો કે સાહેબ આ વસ્તુ શું છે. કારણ કે મારા મમ્મીને ઢીંચણના દુખાવાની તકલીફ હતી છેલ્લા 10 વર્ષથી. ડૉક્ટરે ઢાંકણીઓ બદલાવવાનું કહી દીધું કે ઢાંકણીઓ બદલાવી પડશે. ખર્ચો અમે માર્કેટની અંદર 10 લાખથી વધારે કરી ચૂક્યા હતા અને મમ્મી અહીંયાથી બહાર જવું તો ના જઈ શકે એવી પોઝિશન હતી. તો પ્રોડક્ટ વાપરવાને એક જ દિવસમાં રિઝલ્ટ મળ્યું. કારણ કે જે ઢાંકણીઓના દુખાવાથી રાત્રે પીડાથી ઊંઘ નથી આવતી છેલ્લા 8-10 વર્ષથી, જે ડે 1 થી ઊંઘ આવવા મળી. કારણ કે જે દુખાવો હતો 80% ઓછો થઈ ગયો. 22 દિવસની અંદર રિઝલ્ટ મળ્યું અને અત્યારે મમ્મી આરામથી ઘરની આજુબાજુ ચાલી શકે છે, પીડા ઓછી છે. એ જ વસ્તુ મારા વાઈફને હતો બેક પેન છેલ્લા 1.5 વર્ષથી અલગ અલગ પ્રકારની થેરાપી લઈ ચૂક્યા હતા, રિઝલ્ટ 0 હતું. પણ આ પ્રોડક્ટ વાપરી 7 દિવસની અંદર કમરનો દુખાવો ગાયબ થઈ ગયો. એટલે મને પ્રોડક્ટ સારી લાગી. બેને જેમ કીધું કે ભાઈ શેરિંગ કરવાનું છે, કારણ કે મેં પણ 7,400 એક ચાલતા હતા, તો ત્યારે એ પ્રોડક્ટ લીધી કે 7,400 આપીને જો કોકનું સારું થતું ને આપણા ઘરે ઇન્કમ આવતી તો આ વસ્તુ શેરિંગ કરાય. તો એમને એમ કહેતા ગયા તો એમ 6 મહિનાની અંદર 1 લાખ રૂપિયા અર્ન કરી ચૂક્યા છે. ધન્યવાદ. મારું નામ રાજજીભાઈ પટેલ છે, હું સેટેલાઇટથી આવું છું અને રિઝલ્ટ તો મારા ઘરમાં જ્યારે આ બધું પ્રોડક્ટ વાપરી અને મને જે રિઝલ્ટ મળ્યા એના પછી મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે મારા ઘરવાળીને કમરનો ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, વેરિકોસ આમ દેખાય, લીલી નસો. અહીંયા ડૉક્ટર છે હૈદરાબાદી સેટેલાઇટમાં, એની પાસે ગયા તો 50,000 રૂપિયા કહ્યું હતું મને 5 વર્ષ પહેલાં. હવે 50,000 રૂપિયા કહ્યું એટલે મેં કહ્યું કે શું કરશો સાહેબ? તો કે આ નસ કાઢી નાખવી પડશે. તો મને થયું કે નસ કાઢી નાખો તો લકો થઈ જાય. તો મેં કીધું આપણે કાઢવું નથી ને એમ કરતાં કરતાં આ પ્રોડક્ટ મારી પાસે આવી એટલે હું પણ માન્યો નહોતો કંઈ, હું કંઈ ઓછો નહોતો માન્યો નહીં. તો મને જબરજસ્તી આપણા દિલીપભાઈ કલાલ છે તે જબરજસ્તી લઈ આવે કે ચલો તમે એટલા વર્ષથી કામ કરો છો તો તમારી પાસે કઈ એક્સપિરિયન્સ છે. તો હું એક દિવસ ગયો ગાડીમાં ને પછી થયું કે આટલા બધા બોલે છે તો સાચું જ હશે. કોઈએ પૈસા ખિસ્સામાંથી માણક ચોકમાં જઈ અને ખિસ્સું કપાઈ જાય તો કોની ફરિયાદ કરો? પોલીસવાળા પાસે જાઓ તો પોલીસવાળો ઉલટાનો કે ક્યાંથી લઈ આવ્યા હતા, ઉલટાનો અંદર કરે. અહીંયા કોઈએ પૈસા કાઢી લીધા નથી તો મેં 7,400 રૂપિયા આપી દીધા અને તરત જ લઈ આવો અને મને 2 દિવસમાં રિઝલ્ટ મળવા. જે 5 થી લગાવીને નથી બેસવા તો 2 દિવસમાં રિઝલ્ટ મળ્યું. 2 દિવસ પછી મારા વાઈફને આવ્યું તેને ખરાટે એટલી બીજા ઘરમાં સંભળાય એટલા જોરથી ખરાટે ચાલતા અત્યારે 100% પણ છે. અત્યારે
5 કિલોમીટર ચાલે છે. ગામડામાં ક્યાંય વ્હીકલ તો હોય નહીં. ખેતરમાં જવું હોય તમારું 2-3 કિલોમીટર છેટે જ હોય ખેતર. ત્યાં જવાનું હોય તો 5 કિલોમીટર એ ચાલી શકે છે. અને એ 50,000 રૂપિયા મારા બચી ગયા. સૌથી મોટો પ્રોબ્લેમ તો એ થયો. અને મેં દરેક વખતે કહું છું, મારા ઘરની બાજુમાં ઢાંકી દયેલો માણસ આજ પણ છે. હમણાં 4 દિવસ પહેલા બી સમાચાર આવ્યા કે થોડી તબિયત હવે ઠીક છે. તો એવા માણસ પેરાલિસિસ વાળા 40 છે મારી પાસે. જે આપણે ગામડામાં કાઢું હોય ને તો એનો ઉંબરો હોય છે. તો લખવા વાળાને ઉંબરો આળવવું હોય તો પગ ઊંચો કરીને મૂકવું પડે. એ માણસ ખેતરમાં કામ કરે છે. એ બાઈઓ ખેતરમાં કામ કરે છે. એવા ઘણા બધા રિઝલ્ટ છે. 40 વર્ષ 30 વર્ષ જૂનો પેરાલિસિસ અને પાર્કિન્સન. એ બાઈ પણ એના ઘરમાં બધું એનું પોતાનું કામ કરી લે છે. કારણ કે એટલા વર્ષ થયા એટલે 100% ના થાય, પણ એને 80% રિઝલ્ટ મળી ગયું છે. ઘરમાં કચરું વાળે, ઉભો પૂછું કરે, જે ઉઠી નતા શકતા, 2 માણસો ઘરે રહેતા હતા, એવા માણસો સારા થયા છે. અને ઘણા બધા થઈ ગયા. એમ મસ્ક્યુલર ડિસીઝ આપણો શું કહેવાય, સોરાસિસ ઓળખો છો ને? આ દુનિયામાં કોઈ ડૉક્ટર પાસે ઈલાજ છે નહીં ને એવો 5 મહિનામાં મસ્ત ઈલાજ મળે, આપણને રિઝલ્ટ મળેલું છે. એ 80% સારું થઈ ગયું છે. એમ કરતાં હું 4,60,000 તો કમાયો. એ મારા વાઈફનો આઈડી છે, મારા ભાઈનું છે, મારી છોકરીનું છે, એ અલગ છે. મારું નામ શ્રીરામજી, હું સેટેલાઇટથી આવું છું. આ પ્રોડક્ટ મેં લગભગ 28 મહિના પહેલાં લીધી હતી, પણ લગભગ પહેલાં 1 વર્ષ મેં પોતે વાપરી હતી. લગભગ 1.5 વર્ષથી પછી લોકોને કહેવાનું શરૂ કર્યો. એ વખતે કોરોના વખતે મારા વાઈફનું સાયટિકાની તકલીફ થતી હતી વધારે. તો આ પ્રોડક્ટ વાપર્યા પછી સાયટિકાનો રિઝલ્ટ મળી ગયો. અત્યારે બહુ સરસ રીતે ચાલી શકે છે અને દોડી પણ શકે છે. તો એ કરતાં એનું સાયટિકાનું રિઝલ્ટ સારું મળી ગયો અને મારું બેંક બેલેન્સ વધી ગયો. આ કરતાં 3,25,000 ઇન્કમ થઈ ગઈ. નમસ્કાર, મારું નામ નિકુલ બાંડિયા, હું અમદાવાદથી. પ્રોડક્ટ મારા વાઈફ માટે લીધી. એમના માઇગ્રેનની તકલીફ હતી. પ્રોડક્ટ યુઝ કરવાથી એમની માઇગ્રેનની તકલીફ દૂર થઈ. ફાધર મારા પ્રોડક્ટ જે લાવ્યા હતા એમના વર્ષોથી બેક પેનની તકલીફ હતી, નીચે પલાટી વાળી બેસી નતા શકતા. આજે કમ્પ્લીટ એમને વગર શું કહેવાય 60 વર્ષની ઉંમર હોય એમને 30 વર્ષનો અનુભવ થઈ રહ્યો છે. મતલબ એટલી બોડીમાં એનર્જી ફીલ થાય છે. પ્લસ મારા મમ્મીને હાઈ બીપીની તકલીફ છે. સવાર સાંજ 2 ટાઈમ ગોળી ખાતા હતા. આજે ફક્ત 1 ટાઈમ ગોળી લે છે. બરાબર, સાંજની ગોળી લે ના લે તો એમને સારી ઊંઘ આવી જાય છે. અને મારા વાઈફને છે ને પથરીની બી તકલીફ થઈ હતી. જે આપણે બેને બતાવ્યું ને કે વોટર એનર્જી પેટનું પાણી પીવાથી તેમને પાણી પીવાથી પથરી બી નીકળી ગઈ. બરાબર, નામ કરતાં કે 72,000+ ઇન્કમ લીધી છે. અને જસ્ટ ગયા હવે હનુમાન જયંતિ મેં કાર પરચેસ કરી છે વેગેરા. નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ લાઈફ પછી આ બિઝનેસ કરીએ છીએ. બિઝનેસ કર્યાને આજે 11 મહિના જેવું સમથિંગ થઈ ગયું છે. મારા આ બિઝનેસમાં આવવા પાછળનું મોટું કારણ ડાયાબિટીસ હતો. કે 400+ રહેતો હતો. હોટલમાં કે ક્યાંક જઈએ તો બધા જમતા હતા, આપણે બેસીને દાળ રોટલી ખાઈને ઘેર આવતા હતા. પણ આ પ્રોડક્ટ વાપરવાથી આપણે ગમે ત્યાં જઈએ છીએ, જમી શકીએ છીએ. રિઝલ્ટની વાત કરીએ તો પરમ દિવસે એક વ્યક્તિનું રિઝલ્ટ જે જોયું કે જેને 15 વર્ષથી આ 2 પગ આમ ક્યારેય ભેગા નહોતા થતા, આ રીતે જ રહેતા હતા. અને એ વ્યક્તિને આજે 2 પગ ભેગા થાય છે. સમયને નુકરતારી એમને આપણે ડેમો લાઈન બતાવીશું કે આ પ્રોડક્ટ વાપરવાથી 2 મહિનામાં પગ ભેગા થઈ ગયા, નમાજ પડતા થઈ ગયા. અને એ ચાચાએ બીજા 10 જણાને કીધું, હવે એ લોકો 10 જણા પ્રોડક્ટ પણ લેશે. અને આમ કામ કરતાં આપણે 5 લાખ+ કમાયા છે. ગુડ મોર્નિંગ. બીજું હમણાં આપણે એક જ દિવસમાં 140 ડેમો કર્યા. ગુડ મોર્નિંગ. પાર્થિવ શાહ, અમદાવાદ સેટેલાઇટથી. જેમ શિલ્પાબેને વાત કરી, 1-1.5 વર્ષ પહેલાં હું પણ વિટામિન એમની શોધમાં હતો. નવું ઘર લીધું હતું, હપ્તા ભરવાના હતા, એટલે એક એક્સ્ટ્રા ઇન્કમનો સોર્સ જોઈતો હતો. તો મેં એક વોટ્સઅપ ગ્રુપ દ્વારા શિલ્પાબેનનો મારે કોન્ટેક્ટ થયો. એમને મને ઘરે બોલાવ્યો. આવી રીતે અમે ઘરે મિટિંગ કરી, એમને પ્રોડક્ટ બતાવી, ડેમો કર્યો, પ્લાન બતાવ્યો. મને વિટામિન એમ જોઈતું હતું એટલે મને પ્લાનમાં બહુ ઇન્ટરેસ્ટ પડ્યો. પ્રોડક્ટ તો મારે લેવાનું જ હતી બાય ડિફોલ્ટ. તો પ્રોડક્ટ મેં એમની જોડે પરચેસ કરી. એ વખતે મારો ઇન્ટરેસ્ટ ખાલી પૈસા કમાવામાં જ હતો. તો મેં ધીરે ધીરે કમાવાનું સ્ટાર્ટ કર્યું. પ્રોડક્ટની રિઝલ્ટની વાત કરું તો જ્યારે પ્રોડક્ટ મેં લીધી એ જ અરસામાં મારી વાઈફને ઘણા બધા ઇસ્યુઝ તો હતા જ, નાના મોટા ઈડીના પ્રોબ્લેમ હતા, બેક પેન હતું, 20 વર્ષ જૂની હાઇપર એસિડિટી હતી. પણ એ સિવાય એક મોટું જબરદસ્ત રિઝલ્ટ એને મળ્યું છે, જે હું શેરિંગ કરું છું. કે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કરીને એક રોગનું નામ છે, જે કહેવાય છે કે 25,000 લોકો એક જણને થાય છે. તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો આ રોગ સલમાન ખાનને પણ છે. એ આઉટ ઓફ ઇન્ડિયા એની ટ્રીટમેન્ટ કરવા માટે જાય છે. એને આ રોગની મને ક્યારે ખબર પડી
કે એ રોગમાં શું થાય છે કે ગળામાંથી અહીંયાથી બે નસ તમારી ઉપર જાય, એ બે નસમાં સોજો આવે છે અને એ બે નસ એકબીજાને અથડાય ત્યારે વીજળીનો કરંટ આવે ને એટલું પેન થાય છે. એવું એને પેન સ્ટાર્ટ થયું. તો શરૂઆતમાં તો અમને ખબર ના પડી કે આ કેમ થાય છે. તો અમે કાનના ડૉક્ટરને બતાવ્યું, ત્યાં તપાસ કરી, એમણે જોયું તો બધું ઓકે હતું. દાંતના ડૉક્ટરને બતાવ્યું, એમણે પણ ચેક કર્યું કે બધું ઓકે છે, કશું પ્રોબ્લેમ નથી. પછી અમારા એક ફેમિલી ડૉક્ટર પાસે અમે બતાવવા ગયા, એમણે જોયું અને એમણે કીધું કે આપણે MRI કરાવીએ પછી આપણને ખ્યાલ આવશે કે શું છે. MRI કરાવડાવી, MRIમાં CT સ્કેનમાં રિપોર્ટ આવ્યો કે ભાઈ આ રીતે તમારી જે નસ જાય છે એમાં સોજો છે અને એકબીજાને અથડાય છે એટલે તમને આ પ્રોબ્લેમ થાય છે અને એ રોગનું નામ આ છે. પછી અમે પૂછ્યું કે ભાઈ એનું નિકાલ શું? તો એમણે 2 ગોળી મને લખી આપી કે તમે આ 2 ગોળી તમને આખા દિવસમાં દરેક 12 કલાકના અંતરે આપજો, ત્યારે એમને આ પેનમાં રાહત થશે. એક્ઝેક્ટ સવારે 12 વાગે લીધી હોય તો રાતે 12 વાગે લેવાની, એ રીતે એને ગોળી લેવાનું સ્ટાર્ટ કર્યું. ગોળી જ્યારે લે એને 1-1.5 કલાક એ સૂઈ જાય ત્યારે એના પેનમાં રાહત થાય. બાકી જેવી ઉઠે પાછું પેન એને સ્ટાર્ટ થઈ જાય. આવું કરતાં 1-2 મહિના ચાલ્યું પણ એને કોઈ રાહત થઈ નહીં. પાછા અમે ડૉક્ટર પાસે ગયા, મેં કીધું સર આવો પ્રોબ્લેમ છે, હજુ એને રાહત થતી નથી. તો એમણે શું કર્યું કે એક ડોઝ વધારી દીધો, 2ની જગ્યાએ 3 ગોળી કરી નાખી અને કીધું કે તમે 3 ટાઈમ 8-8 કલાકના અંતરે આ ગોળી લેજો. પણ આ ડોઝ તમને હું છેલ્લો આપું છું, આનાથી મોટો ડોઝ મારી પાસે નથી. આના પછી તમારે સોલ્યુશન જોઈએ, તમારે ઓપરેશન કરાવવું પડશે. 3 ગોળીનો ડોઝ સ્ટાર્ટ કર્યો પણ થયું શું કે એની આડઅસર ચાલુ થઈ ગઈ. એનું બોડી આળસું થવા માંડ્યું અને વેઇટ વધવા માંડ્યું, પણ પેનમાં કોઈ રિલીફ ના થયું. અમે પાછા ડૉક્ટર પાસે ગયા, પછી અમે કીધું ના આનાથી વધારે ડોઝ નહીં આપું કેમ કે આ હાઈ ડોઝ છે, હવે તમારે કરવું હોય તો ઓપરેશન થશે. પણ ઓપરેશનમાં આપણે એક વસ્તુ થશે કે ઓપરેશન કર્યા પછી 5 વર્ષ પછી આ પ્રોબ્લેમ પાછો સ્ટાર્ટ થઈ જશે, એનું પરમેનન્ટ સોલ્યુશન નથી. અમે ના પાડી કે ના અમારે ઓપરેશન નથી કરાવવું, અમે જે છીએ એ રીતે ચલાવીશું. અમે ઘરે પાછા આવી ગયા, ની અરસામાં તો મારી પાસે પ્રોડક્ટ આવી જ હતી. ધીરે યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. લગભગ 6 થી 8 મહિના જેવું એને પ્રોડક્ટ યુઝ કરી છે. મેટ્રેસમાં સૂવાનું, પાણી પીવાનું, એની જોડે જે મેગ્નેટ આવે છે ઝારાબેને જે બતાવ્યા એટલા જબરજસ્ત મેગ્નેટ છે અને જ્યારે પણ પેન થાય એ 2 મેગ્નેટ અહીંયા ચોંટાડીને સૂઈ જાય અને આખા દિવસમાં ક્યારેય પેન થતું નહોતું. એટલા જબરજસ્ત આપણી પ્રોડક્ટ છે અને 8 મહિના થયા મારી જોડે હજુ પણ એક ગોળીનું આખું પત્તું ગોળી છે ને એક પણ ગોળી લીધી નથી. મારા માટે સૌથી મોટામાં મોટું રિઝલ્ટ હતું. એટલે એમ કરતા ટીમ વર્કથી આગળ જતા અત્યારે મારી ઇન્કમ 4 લાખ રૂપિયા થઈ છે. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ રાજુ રાવલ, બાજુમાં ગાંધીનગરથી આવું છું. પણ આ મેગ્નેટ થેરેપીનો મને જ્ઞાન કે ખબર પડી તો ખાલી માત્ર 9 મહિના થયા છે. 9 મહિના પહેલાં મને આ કેવી રીતે ખબર પડી તો મને 11 મહિના પહેલાં, આજથી ફિક્સ 11 મહિના પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. UN મહેતામાં ઓલરેડી 2 સ્ટેન્ટ લાગેલા છે, બરાબર. પછી હું ઘેર રેસ્ટમાં હતો તો લોકો જોવા આવે ને એવી રીતે તેજસ પંડ્યા સાહેબને કૃપા ભાભી જોવા આવ્યા હતા. તો વાતોમાં વાત નીકળી, બધું આ કીધું વાઈફને ને ગાડીને ડિક્કીમાંથી ઘેર ફ્રીમાં ગિફ્ટ આપી ગયા હતા કે આ રાજુભાઈને નીચે પાથરી દો. તો આ 3 મહિના વાપરી કરીબન 10 થી 12 ગોળીઓ ચાલતી હતી. ધીરે ગોળીઓ બધી બંધ થઈ ગઈ, બરાબર. આજે કરીબન 1 ગોળી ચાલે છે ને એવી વાઈફ જબરદસ્તી આપે છે બ્લડ પતરું રાખવાની, બાકી મારે ગોળી લેવાની કંઈ જરૂર પડતી નથી. બીજી વસ્તુ કે હું આ એવી રીતે બોલું છું ને એવી રીતે બોલી શકતો જ નહોતો, આપી જતો હતો, બરાબર. તો આ બધી હાફ દૂર થઈ ગઈ. ત્રીજી વસ્તુ કે રાતે મારા બાજુમાં કોઈ સૂતું હોય ને તો ઉઠાવો કે ભાઈ મને સુવા દે ને, આટલા ખર્રાટા લેતો હતો, બરાબર. તો એ ખર્રાટા 100% બંધ થઈ ગયા. તો એટલા બધા રિઝલ્ટ મળ્યા છે, બરાબર. તો આ ડબલની કિટ મેં મારા ફેમિલી માટે લઈને આ બિઝનેસ કરીબન 6 મહિના થયા છે ચાલુ કર્યા ને કરીબન 4 ને 5 લાખને વચ્ચે છું ત્યારે. બાકી મારું મિશન છે, બરાબર, કે 2025 ને એન્ડ સુધી 100 લોકોને તો કરોડપતિ બનાવીશ ને લાખો લોકોની હેલ્થ, વેલ્થ ને હેપીનેસ બનાવવાનો છું. ડાયરેક્ટલી અનડાયરેક્ટલી હું બધાની હેલ્પ કરવાનો છું. થેન્ક યુ. ધન્યવાદ. બેટરી લો છો. હવે ખુરશી પકડીને બેસજો કારણ કે હવે ગતિ વધે છે, બરાબર. એટલા શેરિંગ સાંભળ્યા. પાર્થિવ સરે કીધું કે મારા વાઈફને આવું રિઝલ્ટ મળ્યું. પૈસા તો સેકન્ડરી વસ્તુ છે, પણ આજે હેલ્થ મળી એમના વાઈફને, નવું જીવન મળ્યું. એમને કીધું કે નસમાં શોર્ટ જેવો ઝાટકો લાગે. આજે વિચારો 95% એમાંથી બહાર આવ્યા. એનાથી શું મોટી વસ્તુ હોઈ શકે? ઘણા બધા રિઝલ્ટ મળ્યું. રામજી કાકાએ શેરિંગ કર્યું, બહુ બધાએ આવીને શેરિંગ કર્યું. ત્યારે મારા પણ રૂવાટા ઊભા થઈ ગયા કે આવું પણ રિઝલ્ટ મળે છે. તો દોસ્તો હવે એની ગતિ વધારીએ. ઇન્કમની અંદર 5 લાખથી લઈને 50 લાખ સુધી જે લોકો ઇન્કમ કરી છે અને શરમ નથી રાખવાની. ઘણા ડિસ્ટ્રીબ્યુટરને
એવું થાય કે અમે શેરિંગ કરવા ક્યાં ઊભા થઈએ, જ્યાં છીએ ત્યાં બરાબર છે, કમ્ફર્ટ ઝોન ગમે. પણ દોસ્તો યુનિવર્સ શું કહે છે, યુનિવર્સમાં એક રૂલ્સ છે, જેટલું આપો ને એટલું અનેક ગણું વધે. તો આજે તમે બોલા કે મારે 5 લાખ થયા છો, તો શેરિંગમાં પણ એક ટાઈમ એવો આવશે તમે 50 લાખનું શેરિંગ કરશો. એટલે હંમેશા શેરિંગમાં પણ કચાશ નહીં રાખવાની. ભલે ઇન્કમ વધી છે, એઝ ઇટ ઇઝ રહી છે, જેટલી પણ છે, પણ શેરિંગ કરો દોસ્તો. જેટલું આપશો ને એટલું અનેક ગણું શેરિંગમાં તમે બોલશો. તો 50 લાખ 1 કરોડ કરી નાખો. ઓકે, ચલો હવે ભાનુભાઈનું માનીએ આપણે. તો 5 લાખથી લઈને 1 કરોડ સુધી જે લોકો ઇન્કમ કરી છે બધા સ્ટેજ ઉપર આવી જાય. વેલકમ. ओके, नमस्कार। नमस्कार। मेरा नाम रितिका सवाल, मैं मोटेरा से आई हूँ। जैसे मैंने बताया कि मेरे घर पे प्रोडक्ट जैसे आप लोगों को मीटिंग में समझाया जा रहा है, हमारे घर पे ऐसे हम लोग कोई मीटिंग में नहीं गए थे, पापा और अंकल ऐसे ही स्क्रॉल कर रहे थे तो फेसबुक के माध्यम से तेजस सर मिले और अंकल ने सर्च किया और अंकल को अच्छा लगा तो ऑफिस पर मिलने गए और प्रोडक्ट समझा। अंकल को अच्छा लगा तो अंकल ने पापा को भी बोला कि भाई आप भी चलो, तो दोनों ने समझा। पर हमारे घर पे ऐसे कोई डिजीज था नहीं, पर हम एक ही फिलोसॉफी पे पापा और अंकल काम करते हैं कि एक्टिवा चलाते हैं ना तो हेलमेट पहन के चलाने का, यानी एक्सीडेंट के बाद हेलमेट पहनने का नहीं। कोई मतलब ही नहीं निकला तो फिर तो डॉक्टर का काम है, वो काम खत्म हो गया। यानी अगर आईसीयू के बेड पे नहीं जाना हो ना तो इस बेड पे सो जाने का, तो डिजीज आएगा नहीं। तो हमारे घर पे जितने पर पर्सन सबके लिए एक एक मैट्रेस खरीदा, यानी पूरा किट परचेज किया, रिजल्ट लिया। जो मैं अपना रिजल्ट शेयर करती हूँ तो मुझे क्वालिटी स्लिप में बहुत अच्छा रिजल्ट मिला। क्वालिटी स्लिप बोले तो इस प्रोडक्ट को यूज करने से पहले मुझे 7 से 8 घंटे की नींद चाहिए। अगर 7 से 8 घंटा ना सोऊं ना तो उठ जाऊं, काम कर लूं, पर आलस रहता है। और ये प्रोडक्ट यूज करने के बाद अगर मैं आज 5 से 6 घंटा भी सोती हूँ ना तो 7 से 8 घंटे के बाद जो एनर्जी मिलती है ना वो वाली एनर्जी मिलती है, यानी क्वालिटी स्लिप में अच्छा रिजल्ट लिया। घर पे भी सभी को जो थोड़े बहुत पेन्स रहते हैं उनमें अच्छा रिजल्ट मिला, डीप स्लीप में अच्छा रिजल्ट मिला। रिजल्ट लेने के बाद पापा के साथ काम करना स्टार्ट किया, नियरेस्ट और डियरेस्ट को रिकमेंड करते करते 8 लाख प्लस अर्न किया। थैंक यू। મારું નામ તમે કહી દીધું છે. ગુડ મોર્નિંગ. શિલ્પા પારેખ છે. મને પોતાને 20 વર્ષ જૂનું માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો અને એડીનો દુખાવો પણ પુષ્કળ રહેતો હતો. એના લીધે પેઇન કિલરના લીધે એસિડિટીનો પ્રોબ્લેમ થતો. આપણે બધાને જ ખબર છે કે આપણે જેટલી પણ દવાઓ લઈએ છીએ એની સાઈડ ઇફેક્ટ્સ ઘણી હોય છે. આપણે જે દવાઓ લઈએ છીએ એક પેઇન સારું કરવા માટે દવા લઈએ છીએ, પરંતુ એ બીજી જગ્યાએ એની અસર આપણને થતી જ હોય છે. એના લીધે એસિડિટી થતી હતી, પણ આ પ્રોડક્ટનો યુઝ કરવાથી, એનું પાણી પીવાથી અને આવી રીતે બેલ્ટ લગાવવાથી ઘણો ફાયદો થયો. અને મેં પણ ઘણા 100થી વધારે પેરાલિસિસના રિઝલ્ટ લીધા છે. બેક પેઇનમાં, માઇગ્રેનમાં, ડાયાબિટીસમાં ઘણા બધામાં રિઝલ્ટ લીધા છે. અને રિઝલ્ટ લોકોને શેર કરતા ગયા. ખાલી 2 લોકોને શેર કર્યું, એમાં પણ ડુપ્લિકેશન કરાવડાયું. બધાનું બબ્બે કરાવડાયું. અને બસ મારી ઇન્કમ આવતા મને મેની 30મી પહેલા 40 લાખ ક્રોસ કરી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે મને તો ઓળખો જ છો બધા. હેલ્થની વાત કરું ને તો હું મારા હસબન્ડના માઇગ્રેન માટે અમિતાભ બચ્ચનની નવરત્ન તેલની એડવર્ટાઇઝ જોઈને લઈ આવતી હતી અને એ જ તેલ માથામાં નાખતી હતી. હું તમને લાઈવ એક્ઝામ્પલ જેમ બિઝનેસ પ્લાન બતાવ્યો ને શિલ્પાબેને, એ શેર કરું છું. મેં એક્સપિરિયન્સ મેં લીધો છે એ તમને શેર કરું છું. તો 20 વર્ષથી નવરત્ન તેલ નાખતી હતી, બરાબર, પણ એમનું માથું મળતું નહોતું. અને એ જે એડવર્ટાઇઝના રૂપિયા મળતા હતા નવરત્ન તેલના, અમિતાભ બચ્ચન સાહેબ લઈ જતા હતા. પછી આપણી આ પ્રોડક્ટ મેં લીધી તો એમનું માઇગ્રેન મટી ગયું, નવરત્ન તેલ વાપરવાનું બંધ થઈ ગયું. અને પછી મેં એડવર્ટાઇઝ ચાલુ કરી. તો મેં આ વસ્તુ શેર કરતા ટીમ એન્ડ ટીમ વર્ક સાથે 27 લાખ પ્લસ આ મહિનામાં હું 30 લાખે પહોંચી ગઈ. થેન્ક યુ. નમસ્કાર. નામ મૌલિક પટેલ, અહીંયા બોપલથી જ આવું છું. શરૂઆતમાં તો પ્રોડક્ટમાં હું ના પાડતો હતો કેમ કે મેગ્નેટ થેરાપીનું નોલેજ નહોતું, પણ વિશ્વાસુ પર્સને મને ઇન્વાઇટ કર્યો હતો, રોશનભાઈ પટેલે. એટલે મેં કીધું ચલો મીટિંગ તો જોઈએ. મીટિંગ જોઈ, ડેમો મારી ઉપર જોયો, એટલે મેં કીધું ડેમો જોરદાર થાય છે તો પ્રોડક્ટમાં જોરદાર દમ હશે. અને વિશ્વાસુ પર્સન હતા એટલે પ્રોડક્ટ લીધી, કેમ કે અત્યારે ઘરે પ્રોબ્લેમ છે જ તે બધાને, બરાબર છે. તો એવી રીતે મારા મમ્મીને બેક પેનનું આજથી 8 વર્ષ પહેલાં ઓપરેશન કરાવ્યું હતું ધોળકા પાસોનાથ હોસ્પિટલમાં.
એ છતાંય તે બેક પેનનો પ્રોબ્લેમ રહેતો હતો ઓપરેશન કરાયા પછી તે. તો એ સમયે મેં આ પ્રોડક્ટ લીધી અને મમ્મીને બેક પેન મટી ગયું. એ પછી વાઈફનો પ્રોબ્લેમ હતો માઇગ્રેનનો, તો એક એનું સોલ્યુશન આવ્યું. પછી મેં કીધું યાર આટલું જબરજસ્ત પ્રોડક્ટ છે તો જોવાનું અને જાણવાનું ચાલુ કર્યું. તો ખ્યાલ આવ્યો કે જે વ્યક્તિને પ્રોબ્લેમ નથી એ વ્યક્તિ પણ આ કીટ વાપરી શકે છે. એટલે પછી અમે બધા ફેમિલી મેમ્બરો આ કીટ યુઝ કરવાનું ચાલુ કર્યું. બરાબર છે. પેલા બેને કીધું ને કે ભાઈ પ્રોબ્લેમ પડે પછી શું કરવું, આપણે હેલ્મેટ પહેરીએ એક્સિડન્ટ થાય પછી. એવી રીતે બધા વ્યક્તિએ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કર્યું અને જબરજસ્ત રિઝલ્ટ જોયા, જબરજસ્ત બિઝનેસ પ્લાન જોયો, કન્ટિન્યુ જોયો. ત્યારે ખ્યાલ આવ્યો, કેમ કે શરૂઆતમાં તો એકવારમાં ખ્યાલ નહોતો એટલે મેં ના જ પાડી હતી. મેં કીધું આપણે કામ નહીં કરવું પણ પ્રોડક્ટ વાપરીશું. પણ કન્ટિન્યુ બિઝનેસ પ્લાન જોયો એટલે ખબર પડી કે જબરજસ્ત બિઝનેસ પ્લાન છે અને જબરજસ્ત પૈસા મળે એમ છે. અને પૈસા કેવા પાછા આશીર્વાદવાળા પૈસા. આજ દુનિયાની અંદર તમે ગમે તે બિઝનેસ કરી નાખો, તમને કોઈ આશીર્વાદ નહીં આપે. એના માટે તમને અલગથી કરોડો રૂપિયા આપવા પડશે દાનમાં, લાખો રૂપિયા દાનમાં આપવા પડશે. બરાબર છે. તો આની અંદર આશીર્વાદવાળા પૈસા મળે છે. પછી દરેક વ્યક્તિને જે આપણી ટીમની અંદર જે વ્યક્તિ આવે છે તો એ વ્યક્તિ પણ આની અંદર એના સપના પણ પૂરા કરી શકે છે. એના માટેનું આપણે એક માધ્યમ બનીએ છીએ. ભગવાને આપણને નિમિત્ત કર્યા છે. બરાબર છે. તો આ બધી વસ્તુ આ બિઝનેસની અંદર પોસિબલ છે. બાકી બહારના તમે ટ્રેડિશનલ માર્કેટના બિઝનેસની અંદર આ વસ્તુ પોસિબલ નથી. બરાબર છે. એમાં કેવું છે, કરોડો રૂપિયા નાખો તો લાખો રૂપિયા મળે, લાખો રૂપિયા નાખો તો હજારો રૂપિયા મળે. આ છે ટ્રેડિશનલ માર્કેટનો બિઝનેસ. એટલે મને આ બિઝનેસ મગજની અંદર પહેલાં સેટ નહોતો થયો. કેમ કે આપણે એવું વિચારીએ કે આ 12,290માં કરોડપતિ થઈ જવાય, એવું તો ના થવાય. કેમ કે આપણે બિઝનેસ કર્યા હોય ટ્રેડિશનલ બિઝનેસ. બરાબર છે. એટલે સમજવામાં થોડી વાર લાગી હતી અને કંપનીએ બધી જાતનું રિસર્ચ કરી નાખ્યું છે. બરાબર. ભેંસ કાળી ખાય છે લીલું અને આપે છે ધોરું દૂધ. તો આપણે આ રિસર્ચ કરવા ના જતા કે ભેંસ કાળી છે, ખાય છે લીલું અને કેમ આ ધોરું દૂધ આપે છે. બરાબર છે. એ શરીરની અંદર પ્રોસેસ થઈ. તો એવી રીતે જ આ કુદરતી જે પ્રોસેસ છે અને કંપનીએ ઓલરેડી ઢગલાબંધ રિસર્ચો કરી નાખ્યા છે. એ સિવાય સાયન્ટિસ્ટે રિસર્ચ કરેલા છે. બરાબર. બિઝનેસ પ્લાનની વાત કરી બેને તો દર 12 કલાકે ખાતામાં અકાઉન્ટમાં પૈસા આવી જાય છે. બરાબર. આજ હમણાં હું પીવીને એ બધું અપડેટ કરવાનું છું. કાલે લગભગ 13,000 પ્લસની ઇન્કમ થશે. ખબર જ છે કોન્ફિડન્સ સાથે કેમ વાત કરું છું, કેમ કે ખબર જ છે કે કંપનીના સાગર સાહેબ જે છે એનું દિલ સાગર જેવું છે અને એ સાહેબ સવારમાં 4 વાગે ખાતામાં પૈસા આપી દેવાના છે. બરાબર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. 2773 અહીંયા બેઠેલામાંથી કોઈની કાર ખરી નથી? તો વાંધો નહીં, 12 બર્થડે પાર્ટીમાંથી કોકની હશે. નમસ્કાર. નમસ્કાર. આપણે હોલની અંદર કદાચ 35 જણા છીએ. 10 વ્યક્તિના મોંમાંથી અવાજ નીકળ્યો, બાકીના બધા શરીરથી અહીંયા છે પણ મનથી બહાર છે કે ઘેર કેટલા વાગે પહોંચીશું. એ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા છીએ તો અહીંયા રહીએ. નામ મારું રોશન. દર વખતે કહું છું, પ્રોડક્ટ લેતા પહેલા મેં 16 મહિનાની અંદર કમસે કમ 20 લોકોને ના પાડી હતી. કેટલા લોકોને? 20 લોકો. કેમ કે અહીં બેઠેલા પહેલી જ વખત જે આયા હશે એ લોકોના મનમાં બહુ બધા વિચારો ચાલતા હશે કે આવું બધું તો મેં બહુ જોયું. હું પણ એ જ વિચારસરણી વાળો હતો. કોઈ મારી આગળ કીટ લઈને આવે ને એટલે કહું કે ભાઈ આના વિશે મારા ફ્રેન્ડે વાત કરી, કીટ આપણી આગળ ખોલવાની થતી નથી. પણ થયું એવું કે સેકન્ડ વેવ જ્યારે કોરોના આવ્યો, એ કોરોનામાં મને કોરોના થયો. મારા હિસાબે મારા આખા ફેમિલીમાં બધાને કોરોના થયો અને આપણે તો 10 દિવસ હોસ્પિટલમાં જઈને ભગવાનની કૃપાથી તો પાછા આવ્યા. પણ મારી મધરને કોરોના પછી ડાયાબિટીસ અને ડાયાબિટીસ પછી સંધિવા થયો અને સંધિવામાં એટલી બધી હેરાન થતી હતી, ના પૂછો વાત તમે. 64 વર્ષની ઉંમર, આખી રાત સૂઈ ના શકે. 9 ગોળીઓ ડોક્ટર સાહેબે આપી હતી, એમાંથી સમજો 7 ગોળીઓ ખાલી અને ખાલી પેઇન કિલર જ હતી. બરાબર. એવામાં હું બાવડા, મારું મેઇન ઘર છે, ત્યાંથી અમદાવાદ મારા ઘરે લાવ્યો. અમારા થેરાપી સાહેબ છે જયસુખ સંચાનિયા સાહેબ.
જે છેલ્લા 25 વર્ષથી સુજોગ થેરાપી, એક્યુપ્રેશર, એક્યુપંચર, મેગ્નેટ થેરાપીના થેરાપિસ્ટ છે. એમને કીધું કે સાહેબ મમ્મીને બહુ પેઇન છે, તમે આવો ટ્રીટમેન્ટ માટે. તો મેં એમને શેના માટે બોલાયા હતા? સુજોગ થેરાપીની ટ્રીટમેન્ટ માટે. તો એમને ટ્રીટમેન્ટ તો આપી, પણ પછી એમણે એવું કહ્યું કે તમારા મધર જો અહીં અમદાવાદમાં છે તો હું ટ્રીટમેન્ટ આપવા આવી શકીશ, પણ તમારા મધર જો બાવળા જતા રહેશે તો હું ટ્રીટમેન્ટ આપવા આવી શકીશ નહીં. પણ હું એક એવી પ્રોડક્ટ સજેસ્ટ કરું કે તમારા મધર રાતે સૂતા હોય અને ટ્રીટમેન્ટ ચાલુ રહે. મેં કહ્યું એ તો હારું જોરદાર કહેવાય સાહેબ. પછી સાહેબ ગાડીની ડેકીમાંથી કીટ લઈને આવ્યા ઘરમાં. એટલે આપણે એક્સપ્રેશન કેવા હોય. મેં કીધું સાહેબ આવું તો બહુ બધા લોકોને મેં ના પાડી. એટલે અહીં બેઠેલા પહેલી જ વખત જેટલા લોકો આવ્યા છે ને એમના મગજમાં એવો વિચાર ચાલતો હશે કે આવું બધું આપણે જોયેલું હોય. પણ એ સાહેબે મને એક સવાલ પૂછ્યો કે રોશનભાઈ, મેગ્નેટ થેરાપી વિશે તમારી પાસે નોલેજ ખરું? અહીં પહેલી જ વખત કેટલા લોકો આવ્યા છે? હાથ ઊંચો કરજો. અહીં જે પહેલી જ વખત આવ્યા હશે એમણે મેગ્નેટ થેરાપીનું ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. મેં એવું કીધું સાહેબ મારી પાસે મેગ્નેટ થેરાપીનું નોલેજ નથી. પછી બીજો સવાલ એમણે કીધું કે તમને મારી ઉપર વિશ્વાસ ખરો? તો હું સાહેબને 10 વર્ષથી વધારે સમયથી ઓળખું. મેં કીધું હા સાહેબ તમારી ઉપર વિશ્વાસ ખરો. ન તો મેં પ્રોડક્ટનો ડેમો જોયો કે અહીંયા જે પ્રેઝન્ટેશન બતાવ્યું એવું પ્રેઝન્ટેશન જોયું, કારણ કે રાતે 10 વાગે આવ્યા હતા. બરાબર છે. તો કીટ લઈ લીધી. કેમ કે વાત આવે છે નહીં પૈસાની. પ્રોડક્ટ લેવી તો પડશે ને. તો સાહેબને પૈસાની કિંમત પૂછી. મેં કહ્યું સાહેબ આ કીટની કિંમત કેટલી? તો સાહેબે પ્રાઇસ કીધી. એટલે મેં કહ્યું સાહેબ આના કરતા વધારે રૂપિયા તો ફક્ત અને ફક્ત રિપોર્ટો પાછળ ખર્ચી નાખ્યા છે. કીટ અહીંયા જ મૂકતા જાઓ. 3 માર્ચ 2022 એ કીટ લઈ લીધી. એ જ દિવસે રાતે મમ્મીના પલંગ ઉપર મેટ્રેસ પાથરી દીધી, પીલો લગાવી દીધું, પાણીની બોટલ ઉપર વોટર એનર્જી પેડ લગાવી દીધું, અને જે રિસ્ટ બેલ્ટ છે એને કીધું દિવસે તારે વાપરવાનો. પછી આપણે બધા કેવું હોય ખબર, કઈ પણ વસ્તુ નવી લીધી હોય એટલે ધીરજ રહે ખરી? હા કે ના? બીજા જ દિવસે સવારે 4 તારીખે પૂછ્યું મમ્મી કેવું રહ્યું રાતે? તો મારી મમ્મી જે આખી રાત નથી સુઈ શકતી નથી, પણ એ પહેલો જવાબ શું બોલ્યો કે એક રાતમાં થોડી ખબર પડે કે. પણ એણે કીધું કે આજે રાતે સૂઈ ગઈ તો સીધી આંખ સવારે ખુલી. એટલે પહેલી વસ્તુ છે કે સ્લીપિંગ ઇઝ ઇક્વલ ટુ હીલિંગ. એ સૂઈ નથી શકતી, એના હિસાબે એના પેઇન વધતું જતું હતું. તો એ રિઝલ્ટ મળ્યું એટલે ચલો આપણે પોઝિટિવ થયા કે ભાઈ વસ્તુ રિઝલ્ટ આપશે. પછી 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અમદાવાદમાં હોય તો મારી વાઈફ ગાઉન પહેરાવતી હતી. બાવળામાં હોય તો મારા ભાભી એમને ગાઉન પહેરાવતા હતા. સાલ્લો પણ પહેરી શકતી નથી. પણ 5-6 દિવસ પછી નહીં, પછી સાલ્લો પહેરીને બહાર આવી અને એના ચહેરા ઉપર ચમક દેખાય. બરાબર છે. એટલે કે આ વસ્તુ સારી છે. હવે કે મારા મામાના ઘેર, એટલે કે મારા મામા એટલે એમના બ્રધરના ઘેર મને મૂકી જાય કે, પણ મને આ કીટ જોડે આપજે કે. કીટ જોડે લઈને હું મામાને ઘેર મૂક્યો. 2 દિવસ પછી મામાનો ફોન આવ્યો. મને કે આ બેનને તે શું લઈ આપ્યું? મેં કહ્યું મામા આપણને કઈ ખબર નથી, કેમ કે આપણે તો કશું જોયું જ નતું, ન તો ડેમો જોયું, ન તો પ્રેઝન્ટેશન જોયું. મેં કહ્યું મારા એક ઓળખીતા સાહેબ આવ્યા હતા, એમણે આપ્યું છે, વસ્તુ વાપરે છે. તો કે આપણા ઘેર આવે ખરા? મેં કીધું હા વાત કરું, કેમ કે હું 10 વર્ષથી ઓળખું. સાહેબને લઈને મામાને ઘેર ગયો તો મામાએ એમના ઘર માટે 3 કીટ લીધી, ફેમિલી કીટ. મામા મામી માટે, મારા બંને કઝિન બ્રધર માટે ને એમની વાઈફો માટે 3 ફેમિલી કીટ લઈ લીધી. પછી મારા એમના ત્યાં આગળ યુઝ કરવાનું ચાલુ થયું. મારા માસી ત્યાં વાત થઈ. મારા માસીનો છોકરો જમીનોનું બહુ મોટું કામ કરે, પણ મને પણ ખબર નથી કે રાતે ઊંઘની ગોળીઓ લઈને સૂવે છે. પણ એ મારા ભાભીએ મને કીધું તમારા ભાઈ કે ખાસા ટાઈમથી ઊંઘની ગોળીઓ લઈને સૂવે છે. તો હવે ખાસ ભાઈ મારા જેટલો 3 મહિનાનો જ ફરક, અને જોડે સ્કૂલમાં અમે એમ કહીએ કે જોડે, કોલેજમાં અમે જોડે હતા, એટલે મારું માને ખરો? પહેલી વખતમાં તો માને જ નહીં કે ભાઈ તું ક્યાંથી ડોક્ટર થઈ ગયો. એટલે મેં સાહેબને કીધું સાહેબ તમે મારા માસીને ગયા ચાલો. એમણે ફેમિલી કીટ લઈ લીધી. એ દિવસના આજનો દિવસ ઊંઘની ગોળી લીધી નથી. બરાબર. પછી સાહેબે કીધું કે તમારા ગ્રુપમાં જો આટલા બધા લોકો પ્રોડક્ટ યુઝ કરે છે અને તરત જ્યાં લઈ જાઓ સાહેબને તરત પૈસા મૂકે કીટ આપી દો કે, તો કે તમે આનો બિઝનેસ કેમ નથી કરતા? હવે વાત આવી બિઝનેસની, તો પ્રોડક્ટે એનું કામ કર્યું. હવે આપણે શેની જરૂર હતી? અહીં બેઠેલામાંથી કેટલા લોકો એવા છે કે જેમને એમનું પોતાનું કામ કરે અને જોડે આ રીતે એક્સ્ટ્રા ઇન્કમ ઊભી થાય તો ગમે? ના ના, અમુક જણ ના ગમે. હાથ આટલો આવે તોય ઠીક ને, ના આવે તોય ઠીક. પણ આપણે કામ કરવાનું ચાલુ કરવા માટે તૈયાર હતા નહીં. તો મારા સિનિયર સાહેબ મને કહે રોશનભાઈ તમે કામ કેમ નથી કરતા? મેં કહ્યું સાહેબ આપણને ઇન્ડિયન કંપની ઉપર ટ્રસ્ટ નથી.
કેમ કે પાછળ આપણને બેડ એક્સપિરિયન્સ થયેલો. એટલે સાહેબે મને કીધું તો આની દવા શું? મેં કીધું હું અત્યારે આપણું પોઝિટિવ માઇન્ડ નથી. હવે થયું એવું કે સાહેબ કે તમારે જો વર્ક કરવું હોય તો એક વખત ચલો, તમારા વિશ્વાસ માટે તમને હું મુંબઈ ઓફિસને વિઝિટ કરાવું, તમને ટ્રસ્ટ આવે તો કામ કરજો. આ એટલા માટે કહું છું કે જે પહેલી વખત બેઠા ને એમના મગજમાં બહુ બધા તરંગો ચાલતા હોય. મેં મુંબઈ ઓફિસ સાહેબ જોડે ગયો, ઓફિસ વિઝિટ કરી, પ્રોડક્શન હાઉસ જોયું, કંપનીના એમડી સાહેબને મળ્યા. એટલે સાહેબે મને એમડી સાહેબ સામે બેસાડીને સીધું એમ જ કીધું કે આ રોશનભાઈ કામ કરે ને તો કે સરસ કરે એવા છે, પણ કામ કરતા જ નથી. બરાબર છે. એમણે મને કીધું તો મેં સીધો એમડી સાહેબને આ જ સવાલ કીધો હતો કે મને ઇન્ડિયન કંપની ઉપર ટ્રસ્ટ આવતો નથી. એટલે એમણે કીધું શા માટે? મેં કીધું મસ્ત કામ ચાલુ કરીએ અને પાટિયા પડી જાય. બરાબર છે. તો એમણે જવાબ આપ્યો કે તમે હિસ્ટ્રી ચેક કરો કે અત્યાર સુધીના ઇન્ડિયાની અંદર જેટલી નેટવર્ક માર્કેટિંગની કંપનીઓ બંધ થઈ છે એ બધી જ કંપનીઓ પાર્ટનરશિપ ફર્મ વાળી હતી. એટલે જ્યારે ચાલુ થાય ત્યારે ઓછા રૂપિયા આવે, પણ જ્યારે મુવમેન્ટ પકડે અને પૈસા વધવા માંડે એટલે લોકોના વિચારો પણ ચેન્જ થાય. એટલે પાર્ટનરોની અંદર ડિસ્પ્યુટ થાય અને કંપની બંધ થઈ જાય. અહીંયા કે ઓનર હું છું, મારી વાઈફ છે, મારો સન છે. ડિસિઝન લેવા માટે મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. બીજી વસ્તુ કે તમે ગુજરાતી છો, એ હિન્દીમાં બોલતા હતા, હું અત્યારે ગુજરાતીમાં બોલું છું, કે તમે ગુજરાતી છો. ગુજરાતી માણસને એટલી ખબર પડે કે જે બિઝનેસ પ્રોફિટ આપતો હોય એ